જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. મિત્રો, મેડિકલ સોશિયલ વર્કર માટે આપણે સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ શરૂ કરી છે. ઓકે, મેડિકલ સોશિયલ વર્કર માટે સંપૂર્ણ ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ મિત્રો રહેશે. તમારી મોટાભાગની તૈયારી હવે થઈ ચૂકી હશે અને હવે તમે આ ટેસ્ટ આપી શકો છો. મોસ્ટ ટાઈમ પી અગત્યના પ્રશ્ન આની અંદર રહેશે. તો ચાલો મિત્રો, આ લેક્ચર નંબર 1 છે આપણો, જેની અંદર આપણે મેડિકલ સોશિયલ વર્કરના ટોપિક મુજબ ટેસ્ટ સિરીઝ જોઈશું. ક્વેશ્ચન નંબર 1 છે, આરોગ્ય એટલે શું? ઓકે, આરોગ્ય એટલે શું? તો કે ભાઈ, માત્ર રોગ કે બીમારીની ગેરહાજરી. બીજો ઓપ્શન છે શારીરિક સ્વાસ્થ્ય. ત્રીજો ઓપ્શન છે કે માનસિક અને સામાજિક આધ્યાત્મિક સુગ્રથિત વ્યવસ્થા. તો આ તમામ જાહેર આરોગ્યની વ્યાખ્યાઓ છે. ઓકે, તો આનો ફાઇનલ જવાબ ઓપ્શન ડી આવશે, ઉપરના તમામ. નેક્સ્ટ, આરોગ્ય સારું રાખવા માટે. ઓકે, બેઝિક પ્રશ્નો છે એટલે થોડાક ઇઝી પ્રશ્નો છે, આગળ અઘરા પ્રશ્નો આવશે. તબીબો અને તબીબી સુવિધા વધારવી. બીજો ઓપ્શન છે સ્વચ્છ હવા, પાણી, ખોરાક મહત્વનું છે. ત્રીજો ઓપ્શન છે કે સામાજિક રીતે સ્વાસ્થ્ય જીવનશૈલી મહત્વપૂર્ણ છે. તો આમાં પણ ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, પહેલું સુખ તે જાતે. ઓકે, પહેલું સુખ તે જાતે નડ્યા. ઓપ્શન સી સાચો જવાબ આવશે. ઓકે, આ બધા પ્રશ્નો મિત્રો એકદમ ઓથેન્ટિક સોર્સમાંથી લેવામાં આવેલા છે. ઓકે, MSWના સરકારી પાઠ્યપુસ્તકોમાંથી આ બનાવવામાં આવેલા છે પ્રશ્નો. ઓકે, એટલે આમાંથી જ બેઠા પ્રશ્ન પૂછ્યા છે, આ એઆઈમાંથી બનાવેલા પ્રશ્નો નથી. નેક્સ્ટ, આરોગ્ય એ શારીરિક, ભૌતિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક શું જવાબ આવશે? સ્વરૂપ. નેક્સ્ટ, 21મી સદીમાં આરોગ્ય વિશેના ખાલી જગ્યા પાસાનો આવિષ્કાર થયો. જવાબ આવશે આધ્યાત્મિક. નેક્સ્ટ, નીચેનામાંથી કયો આરોગ્યનો બદલાતો ખ્યાલ નથી? નીચેનામાંથી કયો આરોગ્યનો બદલાતો ખ્યાલ નથી? તો જવાબ આવશે પરંપરાગત ખ્યાલ. નેક્સ્ટ, આજની જે ઝડપી જિંદગીમાં સ્વાસ્થ્યવર્ધક ખાલી જગ્યા અપનાવવી એ પણ એક પડકાર છે. તો એ છે જીવનશૈલી. ત્યારબાદ આરોગ્યના નિર્ણાયક પરિબળ. તો આરોગ્યના નિર્ણાયક પરિબળમાં ખોરાક, પોષણ, વારસો આ તમામનો સમાવેશ થાય છે. ઓપ્શન ડી અહીં રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, માનવીની આસપાસ પ્રવર્તમાન ખાલી જગ્યા પરિસ્થિતિને પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. તો જવાબ આવે ભૌગોલિક. ત્યારબાદનો પ્રશ્ન છે કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જૈવાવરણના ખાલી જગ્યાથી નિપજતું એક સંકુલ આવરણ. તો સાચો જવાબ આવશે પારસ્પરિક સંબંધ, સંસર્ગ. નેક્સ્ટ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન વગેરે રસાયણો આરોગ્ય પર કેવી અસરો ઊભી કરે છે? આ બધા જે રસાયણો છે એ આરોગ્ય પર કેવી અસર ઊભી કરે છે? તો આમાં પણ ઓપ્શન ડી સાચો જવાબ આવશે, ઉપરયુક્ત તમામ. એટલે કે કેન્સર, ટીબી જેવી બીમારીઓ, પાચન તંત્ર સંબંધિત બીમારીઓ, શ્વસન તંત્રને લગતી બીમારીઓ. ઓકે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ખાલી જગ્યામાં ફ્લોરાઇડનું પ્રમાણ વધવાથી ચામડી, યકૃત, લોહી અને હૃદય સાથે સંકળાયેલી બીમારીઓ ઊભી થાય છે. તો જવાબ આવશે ભૂગર્ભ જળ. નેક્સ્ટ, સિલિકોસિસ રોગનો ભોગ કયા કારીગરો બને છે? સિલિકોસિસ આ જે રોગનો ભોગ છે એ કયા કારીગરો બને છે? તો જવાબ આવે સ્લેટ પેન બનાવવાના ઉદ્યોગ સાથે જે કારીગરો સંકળાયેલા હોય છે, જે સ્લેટ પેન બનાવવાનો ઉદ્યોગ છે એની સાથે સંકળાયેલા જે કારીગરો છે તે આ સિલિકોસિસ રોગનો ભોગ બનતા હોય છે. પ્રદૂષણના પ્રકારો કયા કયા છે? પ્રદૂષણના પ્રકાર માનવ સર્જિત પ્રદૂષણ અને કુદરતી પ્રદૂષણ, કુદરત સર્જિત પ્રદૂષણ આ બંને આવે. ઓપ્શન સી સાચો જવાબ. ખાલી જગ્યા ટકા જ આપણા ઉપયોગમાં આવી શકે તેવું મીઠું પાણી છે, તો માત્ર 1%. ખાલી જગ્યા વાયુની અસરથી જન્મ લેનાર બાળકોમાં ખોડખાંપણ આવે છે. ઓકે, ખાલી જગ્યા વાયુથી અસરથી જન્મનાર બાળકમાં ખોડખાંપણ આવે છે, તો એ છે સાયનાઇડ નામનો વાયુ. સામાન્ય રીતે ખાલી જગ્યા ડેસિબલ અવાજ સામાન્ય રીતે સહન કરી શકાય છે, 80 ડેસિબલ. 1978માં આયોજિત WHO યુનિસેફની આંતરરાષ્ટ્રીય પરિષદમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો? 134 દેશોએ.
સામુદાયિક આરોગ્ય એવું ક્ષેત્ર છે જેમાં ખાલી જગ્યા સમુદાયોની વિવિધ આરોગ્યલક્ષી લાક્ષણિકતાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તો જવાબ આવશે જૈવિક. ત્યારબાદ હેલ્થ ફોર ઓલ. જે હેલ્થ ફોર ઓલની પરિકલ્પના કયા સંગઠન દ્વારા વ્યક્ત કરવામાં આવી? તો આ જે પરિકલ્પના છે તે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. ઓકે, ઓપ્શન બી રાઈટ આન્સર. નેક્સ્ટ, જાહેર સામૂહિક આરોગ્ય વિશેના અભિગમ. તો એમાં પણ ઓપ્શન ડી આમાં સાચો જવાબ આવશે. ઉપયુક્ત તમામ. ઓકે, નિયમન, સેવા અથવા વહીવટી અભિગમ અને શૈક્ષણિક અભિગમ. એટલે ઓપ્શન ડી આનો ફાઇનલ જવાબ છે. નેક્સ્ટ, આરોગ્યને અસર કરતા પરિબળો. તો આરોગ્યને અસર કરતા પરિબળોની વાત કરીએ તો વર્તમાન સંજોગો અને વ્યક્તિગત પરિબળો પણ આવે, અને વાતાવરણીય પરિબળો અને તકો પરિસ્થિતિ આ પણ આવે. ફાઇનલ જવાબ ઓપ્શન સી. સામાજિક મોડેલ કયા કયા મુદ્દા આધારિત તૈયાર કરવામાં આવે છે? સામાજિક મોડેલ તેમાં પણ આવશે ઓપ્શન સી ઉપયુક્ત બંને. એટલે કે સ્વાસ્થ્યલક્ષી જરૂરિયાતો પૂરી પાડવી અને જરૂરિયાતો પૂરી પાડવા માટે સુવ્યવસ્થિત રેફરલ પદ્ધતિ અપનાવવી. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, સામુદાયિક આરોગ્ય માટે કયા કયા મોડેલ? તેમાં પણ મિત્રો ઓપ્શન સી સાચો જવાબ આવશે. ઓકે, સામાજિક મોડેલ અને મેડિકલ મોડેલ. સારું આરોગ્ય ખાલી જગ્યા અને ખાલી જગ્યા આપે છે. તો સારું આરોગ્ય જે છે તે ઉત્પાદન ક્ષમતા અને નિષ્પક્ષ ન્યાયિક ફાળો આપે છે. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, રાષ્ટ્રીય આરોગ્ય નીતિ કયા વર્ષમાં બહાર પાડવામાં આવી? તો વાત કરીએ 1983, 2002, 2015 આ તમામ વર્ષો દરમિયાન રાષ્ટ્રીય જે આરોગ્ય નીતિઓ બહાર પાડવામાં આવી હતી. ફાઇનલ જવાબ ઓપ્શન ડી આ ઉપયુક્ત તમામ વર્ષો. ભારતીય આરોગ્ય તંત્રમાં કયા વિભાગોનો સમાવેશ થાય છે? તો એની અંદર કેન્દ્રીય વિભાગ, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ આ તમામ આવે. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, ખાલી જગ્યા ખર્ચનું ભારણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તો એ છે આરોગ્ય સંભાળનું. નેક્સ્ટ, આરોગ્યલક્ષી સેવાના દરેક તબક્કે જરૂરી નીતિને પ્રોત્સાહન, ઉપચાર, ઉપચારાત્મક અને ખાલી જગ્યા સેવાઓ દરેક જાહેર આરોગ્યના ક્ષેત્રે ઉપલબ્ધ કરવી. ચાલો મિત્રો, તો આનો જે સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી પુનઃવર્ષન. જાહેર આરોગ્ય સેવાઓને વધુ અસરકારક, સલામત અને પહોંચ કરવા માટે એના માટે શું છે? જવાબ આવશે ખાનગી. ત્યારબાદ CSR એટલે શું? ઓકે, CSR નું ફૂલ ફોર્મ જણાવવાનું છે આપણે અહીં. તો આનું પૂરું નામની આપણે વાત કરીએ મિત્રો તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ઓપ્શન એ સાચો જવાબ આવશે. કોઈપણ પ્રકારના અવરોધ વગર નાણાકીય આગેવાની લઈને વૈશ્વિક ફલક ઉપર ખાલી જગ્યા આરોગ્યલક્ષી સેવાઓ આપવી. તો કેવી આવે? સર્વોત્તમ. રોગશાસ્ત્રની વ્યાખ્યા કોણે આપી? રોગશાસ્ત્ર આની વ્યાખ્યા આપી હતી જ્હોન એમ. વિતરણ અને નિર્ણાયક આરોગ્ય સંબંધિત રાજ્યો અથવા ચોક્કસ વસ્તી વિષયક ઘટનાઓ અને ખાલી જગ્યા નિયંત્રણ કરવા માટેનો અભ્યાસક્રમ. તો જવાબ આવશે સ્વાસ્થ્ય સમસ્યાઓ. રોગચાળા શાસ્ત્રના ખ્યાલના મુખ્ય પાસાઓ કયા કયા છે? તેના મુખ્ય પાસાઓની વાત કરીએ રોગ આવર્તન, રોગ વિતરણ, રોગના કારણો આ તમામ આવે. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, આ એક આરોગ્ય સમસ્યાઓના અટકાયત અને નિયંત્રણ માટે વ્યૂહરચનાના વિકાસ માટે મહત્વનું. તો શું મહત્વનું છે? એ મહત્વનું છે રોગ આવર્તન. નેક્સ્ટ, રોગ ઉત્પન્ન માટે ઘણા બધા ખાલી જગ્યા હોય છે. તો એ હોય છે વાહકો. સાચા ક્રમને ઓળખવાનો છે. રોગકારકોનો સાચો તબક્કો આપણે જણાવવાનો છે નીચેનામાંથી. તો ઓપ્શન સી માં જે છે સંવર્ધન, સૌ પહેલા સંવર્ધન, ત્યારબાદ ઉદ્ધવગામી, સ્થિર, સ્વાસ્થ્ય અને રોગમુક્ત. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, મચ્છરના મુખ્યત્વે કયા કયા પ્રકાર હોય છે? તો એનોફિલિસ મચ્છર આવે, ક્યુલેક્સ આવે, એડિસ ઇજીપ્ટી આવે. ઓકે, આ તમામ મચ્છરોના પ્રકાર છે. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, મેલેરિયાના જંતુઓ મેલેરિયાના દર્દીના ખાલી જગ્યામાં ફરતા હોય છે. લોહીમાં ફરે છે. એમાં લોહીમાં. તો
મિત્રો આ હતા મેડિકલ સોશિયલ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મેડિકલ સોશિયલ વર્કરને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછવા માટે તમે 63 520 79 82 આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો. મેડિકલ સોશિયલ વર્કરની આપણે એમાં ટેસ્ટ સિરીઝ મૂકેલી છે જે તમે માત્ર 99 રૂપિયામાં પરચેસ પણ કરી શકો છો. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.